લીમખેડાના ફૂલપરી પ્રાથમિક શાળામાં પહેલા જ વરસાદમાં કોટની દિવાલ ધરાશાયી થતાં ભારે ધોવાણ થયું. લીમખેડા તાલુકામાં મળતી માહિતી પ્રમાણે નેશનલ હાઈવે લીમખેડાથી લીમડી જાલોદ જતા રસ્તા પર ફૂલપરી ગામ આવેલ, જે ફૂલપરી ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં ઋણના પાણી ઘૂસી આવ્યા અને સંરક્ષણ કમ્પાઉન્ડ કોટ દિવાલ બનાવેલી કોટ બનાવેલ હતો. તે કોટ તોડી વરસાદી પાણી ભરાતા મોટું નુકસાન, નિશાળમાં પાણી ઘૂસી ગયું અને કોતર જેવા મોટા ખાડા પાડી દીધા. ત્યારે રોડ ઉપર બનાવેલ નાળામાં 1 વર્ષ પહેલા નાળાનું ડટાયેલ હતું, તેની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ. વારંવાર શાળાના આચાર્યશ્રીએ સ્ટેટ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને નાળાની સફાઈની કામગીરી કરવા માટે વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ જાડી ચામડીના અધિકારીઓ નાળાની સાફ સફાઈની કામગીરી કરવામાં નહીં આવતા સીધા રોડના પાણી પ્રાથમિક શાળામાં આવતા શાળાની આજુબાજુ બનાવેલ 80 મીટર જેટલો શાળાના બનાવેલ કોટ તૂટી પડ્યો અને શાળાની વચ્ચોવચ મોટા કોતર જેવું કોતેડું પડી ગયું કોના પાપના કારણે. ત્યારે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ધોરણે નાળાની સાફ સફાઈની કામગીરી કરે અને શાળામાં થયેલ નુકસાનના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે તે ફૂલપરી પ્રાથમિક શાળાના આચાર્ય લેટર લખી જાણકારી આપેલ. આજના સવારથી વરસતા વરસાદમાં શાળામાં બાળકો નહીં હોવાના કારણે મોટી જાનહાનિ ટળી અને માહિતી પ્રમાણે શાળા કમ્પાઉન્ડમાં અને દિવાલમાં અને કોટને ભારે નુકસાન થયેલ છે. આજરોજ સવારથી જ મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. ભારે વરસાદમાં ફૂલપરી પ્રાથમિક શાળાના દિવાલનો કોટ તૂટ્યો. ફૂલપરી પ્રાથમિક શાળામાં ભારે નુકસાન. રિપોર્ટર રમેશ દમા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.